વડોદરામાંથી ડિજિટલ એરેસ્ટ કરી ₹60 લાખની ઠગાઈ કરાઈ છે। વડોદરાની સિનિયર સિટીઝન મહિલા સાથે છેતરપિંડી થઈ હોવાની વિગતો મળી રહી છે। અંધેરી પોલીસ સ્ટેશન ઈડીના નામે કોન્ફિડેન્શિયલ એગ્રીમેન્ટ પણ કર્યો। 1000 કરોડના ફ્રોડમાં મહિલાના ખાતાનો ઉપયોગ થયાનું કહી ડરાવી મહિલા બેંકોમાં જઈને કરતી હતી આરટીજીએસ। 30 લાખની 3 એકથી એફડી તોડાવી 3 વખત રકમ ટ્રાન્સફર કરી। પહેલા 1.80 લાખ, બીજી વાર 31 લાખ, ત્રીજી વાર 27 લાખ ટ્રાન્સફર કર્યા। છેતરપિંડીનો ખ્યાલ આવતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી તો ઠગબાજોએ મહિલાને દર કલાકે એવરીથિંગ ઇઝ ઓકે નો મેસેજ કરવા મજબૂર કરી હોવાનું પણ સામે આવ્યું। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે અને પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે। અમારા સંવાદદાતા અંજલિ વધુ વિગતે વાત કરી રહ્યા છે। અંજલિ, ડિજિટલ એરેસ્ટને લઈને જે મહિલા સાથે છેતરપિંડી થઈ છે તેને લઈને હાલ શું કાર્યવાહી થઈ રહી છે? બિલકુલ, જેવી રીતે વાત કરી કે વડોદરા શહેરમાં ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, સામે આવી રહ્યા છે, સતત સામે આવી રહ્યા છે। ત્યારે વધુ એક સિનિયર સિટીઝન મહિલાને ડિજિટલ અરેસ્ટ કરી અને 60 લાખ રૂપિયા પડાવવાનો જે કારસો છે તે સામે આવ્યો છે। મહત્વની વાત છે કે મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશન અને ઈડીના નામે કોન્ફિડેન્શિયલ એગ્રીમેન્ટ પણ કરાવવામાં આવ્યો હતો। મહિલાએ બેંકમાં જઈ અને આરટીજીએસ કરી અને ઠગના અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। મહત્વની વાત છે કે જે રીતે સાયબર ક્રાઇમમાં મહિલા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી, પરંતુ તેને 3 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવી। દર કલાકે એવરીથિંગ ઇઝ ઓકે ના મેસેજ કરવાનું પણ ફરજ પાડી હતી। મહત્વની વાત છે, સિનિયર સિટીઝન મહિલા એટલે 58 વર્ષથી ઉપરની મહિલા છે, તેમને 3 દિવસ અલગ અલગ રૂપિયાઓ જમા કરાવવાની વાત કરી, ડિજિટલ અરેસ્ટ માટેનું વોરંટ બતાવ્યું હતું, જેના કારણે મહિલાને તે લોકો સાચે પોલીસમાં અધિકારીઓ હોય તેવું વિશ્વાસ બેઠો હતો। આ બાબતને લઈને હાલ હવે જે સાયબર ક્રાઇમ વિભાગ છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જે ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું ત્યાં એ આરોપીઓ કયા વિસ્તારમાંથી હતા એમનું આઈપી એડ્રેસ શોધવાની પણ હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય બાબત છે કે જે રીતે ઠગોથી બચવા માટે સિનિયર સિટીઝન મહિલાએ અનેક દલીલો કરી હતી, પરંતુ જે રીતે આ મહિલાને ફસાવવામાં આવી, મહિલાને મુંબઈમાં કોઈ એકાઉન્ટ નહીં હોવાનું, ટ્રાન્ઝેક્શન નહીં હોવાનું પણ કહ્યું, આધાર કાર્ડ પણ કોઈને આપ્યું નહીં હોવાની જાણકારી પણ આપી હતી, તેમ છતાં અનેક દલીલો બાદ ડિજિટલ અરેસ્ટનું વોરંટ બતાવ્યું અને કાયદાકીય રીતે કેસમાં મદદરૂપ થવાની તૈયારી બતાવી હતી, જેના લીધે મહિલા તે ઠગોના જે વિશ્વાસમાં આવી ગઈ હતી તેના કારણે તેને 60 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે। બિલકુલ, આભાર અંજલિ। તો છેતરપિંડીનો ખ્યાલ આવતા મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।